જય મુરલીધર બધાને કેમ છે બધાને મજામાં જ હે મસ્ત મજાનું હવાર કયુંનું થઈ ગયું છે આજે આપણે વ્લોગ બહુ મોડો ચાલુ કરવામાં આવ્યો છે મોડો એટલે કેટલા વાગી ગયા છે ખબર 8:22 8:30 થઈ ગયા હે માલ પવાઈ ગયા હે કેમ કે જો અમારે મેળ આવે ને તો ભરિયા કરવાના હે મજૂર આવે તો એવું બધું હે હા જો ટ્રેક્ટર રાખવા માટે હે ને એક ભાઈ આવ્યા ટ્રેક્ટર રાખવા દીધું કેમ કે અમારે બેને ભેગું છે ને ભર કરવાના છે અને આ જો શેમ્પુ પંપુ બેસી ગયા હે શેમ્પુ પંપુ બેસી ગયા કેવા બેબીન બહેન તારે ખબર પાડો ઓલો પાડો હતો જીનકો એને મારતો આન નથી મારતો પાડીને એને ખબર છે અમારે બીન સાન મરાય નહીં બાકી બધા પાણી પીવડાવીને કમ્પ્લીટલી લઈ લીધા છે ઓલીને ગરમ પાણીને પાઈ દીધું છે તો હવે છે ને અમી બે જણા ભર માંડી દઈ હાલો હું બોલ પહેરી આવું મારે બોલું સમરકોટ એક ભર્યું કમ્પ્લીટલી કર્યું જોઈ લ્યો એક ભરિયામાં કેટલો સામાન હમાડી દીધો બહુ જાજુ જો છોકરા રમે ત્યાં સુધી બધું લઈ અને એકમાં જ નાખી દીધું ભલે ટ્રેક્ટરના મોરા ઉપડે મજૂરી આવવાના હે પણ હવે તો કઈ આવે કઈ નક્કી નથી મને ખબર નથી હું બધું છે અમારે જેન્સીભાઈ ગયા તા નાની માના ઘરે દિવાળી નું વેકેશન હતું અને આવતા રહ્યા કેમ બી આવતા રહ્યા ના હોય નાની માન ઘેરે મમ્મી લેતા આવ્યો કા બોલે કઈ વાંધો નહીં અમને તારા વગર નહોતું ખોરાવતું તું કોલ ગયા તું અમને તારા વગર નહોતું ખોરાવતું અમને કાયમ જેન્સી યાદ આવતી હોય પછી તારા વગર રિહાય કુન તારા વગર બાધે કુન અમારા હામો કેમ નહોતી લઈ ગઈ બેન ઈ તો એકલી રોકાણી તને એકલીને હોરવે પપ્પા વગર ને મમ્મી વગર હોરવે ઓહો હો મારા ભાઈ ને તેડવા જવી પડી આવું ના ખરાય જતા કે મારે તેડવા જવી પડી તું એમ બોલો તી પછી મારે તેડવા જવી પડી એમ આગળ તું એમ બોલો એમ ઠીક તો એ કે પછી મારે તેડવા જવી પડે લે તે તેડવા તાર આખી જિંદગી જાવી જો હે હો પછી વડો થઈને બસ તું જાય ને તો વાંધો નહીં મારું ટ્રેક્ટર અહીંયા જ બાજુમાં હાલે હે પણ આજ આના નામેરી જ બીજા ભાઈ ટ્રેક્ટર રાખવા આવ્યા હે કેમ કે મારે આજ છે ને આને વડોદમાં લેવા હતા ભરિયાના કામમાં તો અમે બે ભારી પોટીમ તો કાઢ નાખ્યો બે જ જણા એવો ગાય માણસ એક હોય તો આમ જ્યાં માણસ પડે ત્યાં પૂરું કરી નાખે ભાઈ હાલો પાણી પી લઈ પછી પાછા વર્ગી જાય વરી એક ભર્યું કરી વરી પાણી પી લે હું વાર લાગે કઈ થાય ને દેહ ને તડકો થાય ને એવું લાગશે માલનું ને તે મૂક દે હું બરોબર પાછું વર્ગી જાઉં દેહમાં ટુકડા બીજું શું હોય ચલજો ગાઈસ વાગી ગયા હે આજના 9:40 જેવું થયું હે ચા પીવો હે ને અને હું હજી ભર્યું હરખું કરતી હતી જો માથેથી એક સરો ઉડ્યું પવન બહુ હે ઓલી ખેરે એ કે પરવા હે ને આમાં 9 ભરીએ તામ જ ભર્યા થયા ભરીએ નથી કર્યા જબરા ભર કર્યા હે ભલે ટ્રેક્ટરનું મોઢું ઊંચું થઈ જાય દેખાવ ઓછો કરવાનો ભલે પછી જે થવું હોય એ થાય મહમ જેટલી થતી હોય એટલી પણ ખોટો દેખાવ પોસકા જેવા ભર્યા કરીને પછી એમ ના કહેવાનું મારે 5 વીઘામાં 45 ભરતી કંઈક વ્યાજબી વાત કરે એટલે મેં એને ભર ના થાય કઈ નહીં ભર્યા દેખાડવા જરૂરી નથી એમાંથી મુદ્દામાલ નીકળે પછી ખબર પડે શું થયું એ ખોટો દેખાડો કરવાનો નહીં એવું બધું મને નો એકચ્યુઅલી ગમે હે ને મોબાઈલનો કેમેરો કરતા હું ભૂલી જાઉં પાછળનો જઈને વાત કરવા વળી જાઉં હવે ચા પી લઈ બે જણા પછી ચા પાણી પીને પાછા વર્ગી જાય પાણી ક્યાંના બીજે ભરીએ ભૂલાઈ ગયું ત્યાંથી બીજું ભર્યું ક્યાં થયું એટલે ઓલી ક્યારે કે 9 ભર્યા થાય 9 નહીં આજકાલ 4 જ ભર્યા થાય લાંબો પલ્લો હે ને તોય દેખાડો ઓછો કરવાનો હોય બહુ દેખાડો કરવો જરૂરી નથી કઈ કે એક લાઈનમાં 15 ભર્યા કઈ ઓહો મારે 5 વીઘામાં 45 ભર્યા થયા આમ તો એવું કરવાની જરૂર નથી 10 ભર્યા હોય ને તો એમાં મુદ્દામાં નીકળવાનો હોય નીકળી જ જાય એ ખબર એ જોવાનું હોય ભરિયા જોવાના ના હોય કાંઈ ભરિયા જેટલા થાય એટલા ભર પણ ભરિયા મેં કેવડા કર્યા જો ખરી વજન એવો હોય સુવાસ ચડી ગયો ચા બનાવી દઉં કઈશ તો વાગ્યા હે 4:40 ભીહું પાય અને વાઈને બંધાઈ ગયું હે વાહિંદા થઈ ગયા થોડો કાંઈ ગારો થયો કેમ કે આ નહોતા ને એટલે મારે અહીંયા નકરું પાવ ભીને તોડીને મોટરાલથી કરીને નળીથી ગરમ પાણી પાયું હોય એટલે આજ બાંધીને પાવી પડી એટલે સીધી જો પાણીને એ વહી ગઈ અને આ તો બેસી ગયા હજી બે પાડોને ફાડી બબીનભાઈ બેઠા છે અને અમારે બપોર પછી ભર્યા નથી થયા 100 ભર્યા આમ વાયરા બસ ભર્યા નથી વરાણા કેમ કે પછી ટ્રેક્ટર વાળા છે ને એને
ખાઈ અને એ સીધા ગયા હે માંડવી પાડીને આવીને સીધા રાપ છોડીને સીધી ઉઈની જોડી અને સીધા વયા ગયા વાવવા. તો પાછા કઈ આવે કોઈ ખબર નહીં. પટાણા મેળ આવે તો ભલે, નકર બપોર પછી મારે એટલું કામ હોય, એટલા વાહિંદા હોય આ અંદરના બાયણેના વારી સોરીને એટલા બધાને પાવા, આ બે ઝીનકામને પાવા, ઓલીને ગરમ પાણીની ની બધી કાંઈ એવું કરવી, લીલું વાઢવું, એટલે કંઈ એવું હે ને વાત જવા દો. અને મોસમ તમે જોવો વાદળા થયા અટાણે આની જરી જરૂર નથી વાદળાઓની. અમારે ફૂલ ટાઈટ પરસેન્ટ તો પોહાય પણ અટાણે વરસાદ નથી જોવો, કેમ કે અમારે ખેડૂની હાલત કોઈ નહીં સમજી શકે પાછી કે બધાને લાગત જો અહીંયા પાછળ આ ખેતરમાં પડ્યા, અહીંયા અમારે પાછળ આ ભર્યા, અહીંયા માંડવી પાડી બપોર મોયરાની, બધે એવી જ હાલત છે ખેડૂતની. જો ભગવાન સમજે ને, હેઠેના તો ના સમજે સરકાર તો, પણ જો ભગવાન સમજે ને તો વરસાદ ના દે તો બધા ખેડૂને સારું, નકર થોડીક તકલીફ તો બધાને અવાર રહેવાની. જો વરસાદ આવ્યો ને તો બધાને વહેમો હે. લીલું વાઢવા આવી હું લાગ્યું છે આંગળીમાં, આ તો કાલ લાગેલું છે પણ આ દાખરા બહુ લાગ્યા ને જરીક ખાડો વધારે થઈ ગયો, લાગ્યું છે આ રાડું અને અહીંયા લાગેલ છે સાઈડમાં. તે હવે દાખરા લાગ્યા રાખ્યા, ભર કર્યા ને એટલે સુકાઈ ગયું. તે હવે ખાડો જરીક વધારે થઈ ગયો, નસુક લોયલ નીકળ્યા રેખાથી મારી લીધી, એટલે એ કંઈ કામમાં મને નડે નહીં, બહુ ખોટી આંગળી આડી ના આવવી જોઈએ. હાલો આપણે જો ગાનું વાઢેલું આ પડ્યું, આ ભેલીનું, થોડુંક પાડુડાનું, આ ખડેલીનું, આ મથાનું ને આ મહેસાણીનું. ઓલી વ્યાણી હે એ નથી નાખતી મોટાને લીલું હજી. અને જોતા કટલું ચકલું આવી પડ્યું. હું જાય પણ બિચારા ઉડી જાય, પણ સોરી મને પાણીની તરસ લાગી ને એક ચૂલીમાં ઉડી જાઉં, પાછા બેસી જાજો, પાછા હું તમને ઉડાડી નહીં જોતા બચાડા ર હું એ તમે બોલ તમે શું? હા હાલો લઈ જાઓ આંગળી, હો બેયને લઈ જાઓ, ઘડીક બેઠી રે 15 મિનિટ હું આંગળી આવું તને લઈ જાઉં. હો તા મમ્મી બેસી ગઈ ચૂપચાપ, જોજે આ ભીરુડું બેસી ગયું, મથો બેસી ગયો, મથો ડોરા કાઢતો હોય ને લઈ નહીં ને આખું ને હિંગણા ને એનું માથું ને, બાકી ડોન છે મારો આ તો. એ ડોન એ મારા ડોન શું થયું હે? પાણી પીને કમ્પ્લેટ ને માખ્યું થઈ ગયું. સાની રહી જા હરથી સાની રહી જા, હું પાણી પીવા. ઓલો ડોન માં રવા બેસી ગયો છે. આપણે થોડુંક પી લઈ પાણી.